મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડ ઓનલાઈન ક્લાસમાં હું ચાવલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિતમાં આપણે પ્રકરણ નંબર 14 સમમિતિ વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સમમિતિ વિશે તમે ધોરણ 6 માં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. સમમિતિ એટલે શું? સમમિતિ એટલે કે કોઈ પણ ભૌમિતિક આકારના એવા બે ભાગ પાડતા જે રેખા મળે એને આપણે સમમિતિ રેખા કહીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પહેલા મેં ચોરસ દર્શાવેલું છે. તો અહીંયા જો ચોરસને બરાબર મધ્યમાંથી એક રેખા દોરવામાં આવે તો એના બે ભાગ પાડી શકાય છે. એવી જ રીતે જો એને આડી એક રેખા દોરવામાં આવે તો પણ તેના એક સરખા બે ભાગ કરી શકાય છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ બંને એ ચોરસની સમમિતિ રેખા છે. એવી જ રીતે જો એક રેખાને હું આ રીતે દર્શાવું અથવા તો એક રેખાને જો આ રીતે દર્શાવવામાં આવે તો પણ એ આપેલ આકારના એક સરખા ભાગ દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે ચોરસમાં આપણે 4 સમમિતિ રેખા દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે ત્રિકોણની વાત કરીએ તો જો ત્રિકોણમાં આપણે આ રીતે રેખા દર્શાવીએ તો બંને બાજુ ત્રિકોણના એક જ સરખા ભાગ પડે છે. અથવા તો આ શિરોબિંદુમાંથી પણ એક રેખા દોરવામાં આવે તો પણ એક સરખા ભાગ પડે છે. અને આપણે જો આ શિરોબિંદુમાંથી પણ પસાર કરતી એક રેખા દોરીએ તો પણ એના એક સરખા બે ભાગ પાડી શકાય છે. તો અહીંયા આપણે જોયું કે ચોરસમાં 4 સમમિતિ રેખા છે, જ્યારે ત્રિકોણમાં 3 સમમિતિ રેખા છે. અને લંબચોરસમાં જો હું આ રીતે ભાગ દર્શાવું તો એના બે એક સરખા ભાગ પડે છે. અથવા તો જો આ રીતે એક સરખી રેખા દોરવામાં આવે તો પણ એના બે ભાગ પડે છે. તો આપણે એમ કહી શકીએ કે લંબચોરસને 2 સમમિતિ રેખા હોય છે, જ્યારે ત્રિકોણમાં 3 સમમિતિ રેખા હોય છે અને ચોરસમાં 4 સમમિતિ રેખા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત વિચાર આવે કે ચતુષ્કોણમાં કેટલી સમમિતિ રેખા? તો ચતુષ્કોણને કોઈ પણ સમમિતિ રેખા હોતી નથી. કેમ? તો કે આપણે શીખ્યા હતા કે જો ચતુષ્કોણનો નિયમિત આકાર દર્શાવેલો હોય તો એ મુજબ સમમિતિ રેખા દર્શાવી શકાય છે. પરંતુ માત્ર ચતુષ્કોણ દર્શાવેલો હોય તો એને શૂન્ય સમમિતિ રેખા હોય છે એવું આપણે કહી શકીએ છીએ. અથવા તો વિષમબાજુ ત્રિકોણ હોય તો એને પણ સમમિતિ રેખા હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ વર્તુળની. તો વર્તુળમાંથી આપણે કેટલી સમમિતિ રેખાઓ દોરી શકીએ? તો આપણે અહીંયા જોઈ શકો છો તમે કે વર્તુળમાંથી ઘણી બધી સમમિતિ રેખાઓ દોરી શકાય છે. તો વર્તુળમાં ગમે તે જગ્યાએ આપણે વ્યાસ દર્શાવીએ તો આપણે જાણીએ છીએ કે વ્યાસ એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વર્તુળમાંથી સમમિતિ રેખા જો દોરવામાં આવે તો અસંખ્ય સમમિતિ રેખાને આપણે દર્શાવી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું ચોરસ, ત્રિકોણ અને વર્તુળની સમમિતિ રેખાઓ. હવે આપણે નિયમિત બહુકોણની વાત કરીએ. જો પંચકોણ દર્શાવેલો હોય તો એમાં 5 સમમિતિ રેખા હોય છે. ષષ્કોણ દર્શાવેલો હોય તો એમાં 6 સમમિતિ રેખા હોય છે. પરંતુ આ માત્ર નિયમિત બહુકોણને લાગુ પડે છે. પરંતુ જો અનિયમિત બહુકોણ હોય તો એમાં આપણે સમમિતિ રેખાઓ દર્શાવી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે નિયમિત બહુકોણ, તો એવી જ રીતે નિયમિત ષષ્કોણ હોય તો એને પણ આપણે 6 સમમિતિ રેખાઓ દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અરીસામાં મળતું પ્રતિબિંબ એમાં પણ આપણે સમમિતિ રેખાઓ દર્શાવી શકીએ છીએ. પરંતુ ડાબી કે જમણી બાજુઓને અહીંયા લક્ષમાં લેવામાં આવતું નથી. પરંતુ જે ફેરફારો થાય છે બાજુને અનુરૂપ એને ધ્યાનમાં લેવા જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે ગોળ ફેરવવું હોય તો ધારો કે અહીંયા ત્રિકોણ દર્શાવેલો છે અને ત્રિકોણવાળી કોઈ એક સપાટી લઈએ અને એને આપણે ગોળ ફેરવવું હોય તો આપણે તેના મધ્ય કેન્દ્ર પરથી 3 ખૂણાઓ દર્શાવીએ તો તેને કેટલા અંશના ખૂણે ફેરવીએ તો એ પરિભ્રમણ કોણ બને. બાજુ સમમિતિ રેખાઓ દર્શાવી છે અને ત્રણેય વચ્ચે
જો 120 અંશ અને 120 અંશનો ખૂણો પ્રમાણમાં બને અને જો એ ત્રિકોણને આપણે ગોળ ફેરવીએ તો અહીંયા તો આપણે સમજવા માટે ગોળ ફેરવીએ એવું કહીએ છીએ, પરંતુ એને પરિભ્રમણ કરાવીએ તો પરિભ્રમણ કેન્દ્ર આગળ બનતો ખૂણો એ 120 અંશ છે એમ આપણે કહી શકીએ. એવી જ રીતે ચોરસની વાત કરીએ તો ચોરસના ચારેય ખૂણાના માપનો સરવાળો આપણે 360 અંશ છે તેવું દર્શાવી શકીએ છીએ. અને અહીંયા એની બે રેખાઓ દર્શાવતા આપણે જો એક ખૂણાને જો 90 અંશ તરીકે દર્શાવીએ તો એને આપણે જો 4 વખત ફેરવવામાં આવે તો એ પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરે છે તેવું આપણે કહી શકીએ છીએ. એટલે કે જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે છે, એ ખૂણાને તેનો પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરિભ્રમણ કોણ 90 અંશ એટલે કે 1/4, 180 અંશ એટલે 1/2 તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. જ્યારે 360 અંશના ખૂણે એને પરિભ્રમણ કોણ દર્શાવવાનું હોય તો આપણે એક પરિભ્રમણ થયું એમ આપણે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાય 14.2માં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 274 પર જોઈ શકો છો કે તેમાં વિવિધ આકારો દર્શાવેલા છે. એ વિવિધ આકારોની સાથે પરિભ્રમણીય સંમતિનો ક્રમ એક કરતાં ક્યાં વધારે છે તે દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો ભૌમિતિક આકાર તમને વર્તુળ દર્શાવેલો છે. તો વર્તુળને 90 અંશના ખૂણે જો દર્શાવવામાં આવે એટલે કે આવી રીતે એક ચિત્ર દર્શાવેલું છે, તમને આકાર દર્શાવેલો છે અને એમાં 90 અંશનો ખૂણો દર્શાવેલો છે. તો એ 90 અંશના ખૂણાને આપણે પરિભ્રમણીય કોણને જો ફેરવીએ અથવા તો એનું પરિભ્રમણ કરાવીએ તો એમાં સંમતિનો ક્રમ 4 છે. એટલે કે એક વખત ફેરવીએ તો સૌપ્રથમ ફેરવતા એ આટલા અંશનો ખૂણો એટલે કે 90 અને 90 એટલે કે 180 અંશનો ખૂણો. પછી જો એને ફેરવવામાં આવે તો 270 અંશનો ખૂણો મળે છે અને પછી જો એને પરિભ્રમણ કરાવવામાં આવે તો 360 અંશ મળે છે. એટલે કે વર્તુળના પરિભ્રમણ સંમતિ કેટલી મળે છે? આપણને ટોટલ 4 મળે છે. એવી જ રીતે અહીંયા આપણે ચોરસમાં પણ જોયું હતું કે આપણને 4 મળે છે. હવે આપણે અહીંયા ત્રિકોણમાં જોઈએ તો ત્રિકોણમાં પરિભ્રમણીય સંમિતિ કેટલી મળે આપણને? તો આપણે જોયું કે પરિભ્રમણીય સંમિતિ એની આપણને 3 મળે છે. જો ખૂણો પૂછવામાં આવે અથવા તો એનો કોણ પૂછવામાં આવે તો 120 અંશનો કોણ બને છે. જ્યારે ચોરસમાં પૂછવામાં આવે ત્યારે 90 અંશનો બને છે. એવી જ રીતે તમને એક બીજી આકૃતિ દર્શાવેલી છે H આકારની, અને એમ કહેવામાં આવેલું છે કે ચોકડી જ્યાં દર્શાવેલી છે ત્યાંથી આ આકારને, ભૌમિતિક આકારને તમે ફેરવો તો અહીંયા આ આકારને માત્ર આપણે 180 અંશના ખૂણે ફેરવવામાં આવે તો એની પરિભ્રમણીય સંમિતિ આપણને મળે છે. તો એ કેટલી મળશે? તો જો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જો આને 2 વખત ફેરવવામાં આવે, એક અહીંયાથી પહેલી વાર ફેરવશો તો એ કેવો આકાર આવશે? H આ બાજુ દર્શાવેલું છે તો આપણને H આમ મળશે અને પછી જો એનું રૂપાંતર કરવામાં આવે તો પાછો H આપણને આ આકાર મળે છે. એટલે કે આ H ને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એને આપણે 180 અંશના ખૂણે 2 વખત ફેરવીએ છીએ. એટલે કે એની પરિભ્રમણ સંમતિનો ક્રમ 2 વખત મળે છે તેવું આપણે કહી શકીએ છીએ. એમાં F નંબરની એક આકૃતિ દર્શાવેલી છે તમને, અને એ આકૃતિમાં એવું પૂછવામાં આવ્યું છે કે એની પરિભ્રમણીય સંમતિનો ક્રમ કેટલો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં ભલે આકાર ગમે તે આપેલો હોય પણ એમાં એક આવો આકાર આપેલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 90 અંશનો ખૂણો મળે છે આપણને. તો આપણે હમણાં જોયું હતું કે ચોરસનો પરિભ્રમણીય સંમતિ ક્રમ કેટલો છે? 4 છે. તો એવી જ રીતે જો આને પણ ફેરવવામાં આવે વારંવાર તો આપણને 4 મળે છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આકાર મુજબ પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ વિશે અભ્યાસ કરીએ. જેમાં આપણે સૌપ્રથમ જોઈએ ચોરસ. તો ચોરસનું કેન્દ્ર શું બને? તો ચોરસના કેન્દ્રમાં આપણે જોયું કે વિકર્ણનો છેદબિંદુ હોય એ એનું કેન્દ્ર હોય. એને કેટલી વખત પરિભ્રમણના એનો ક્રમ કરવો પડે? તો એના માટે આપણે જોયું કે 4 જોઈએ.
તો 360ના ખૂણાને જો આપણે 4 વખતમાં સમમિતિ રેખા દર્શાવી હતી તો દરેક ખૂણાનું માપ આપણે 90 અંશ મેળવ્યું હતું. એવી જ રીતે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ પણ વિકર્ણનું છેદબિંદુ છે અને એમાં માત્ર 2 જ આપણને પરિભ્રમણ સમમિતિ મળી હતી અને 2 વખત પરિભ્રમણ સમમિતિ મળી એટલે કે એના 2 ભાગ કરીએ તો એને 360 ને જો 2 વડે ભાગવામાં આવે તો આપણને 180 અંશનો પરિભ્રમણ કોણ મળે છે. એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણ હોય તો પણ વિકર્ણનું છેદબિંદુ છે એમાં પણ ક્રમ એ 2 મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણમાં 4 આપણને પરિભ્રમણ મળતો નથી, પરિભ્રમણનો કોણ નથી મળતો કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં ખૂણાઓના માપ આપણે કયા છે એ બરોબર આપણે જ્યારે માપ હોય તો જ કહી શકીએ છીએ, બાકી વગર માપે આપણે સમબાજુ ચતુષ્કોણના ખૂણાના માપ દર્શાવી શકતા નથી એટલે આપણે એને 180 અંશ માપ દર્શાવેલું છે. એવી જ રીતે સમબાજુ જો ત્રિકોણ હોય તો આપણે હમણાં જ જોયું કે ત્રિકોણની મધ્યગા હોય તો મધ્યગા માટે 3 જોયું અને 360 ને જો 3 વડે ભાગાકાર કરીએ તો 120 અંશનો ખૂણો મળે છે. એવી જ રીતે વર્તુળમાં કેન્દ્ર હોય તેમાં અસંખ્ય સમમિતિ દોરી હતી અને એમાં દરેક ખૂણો છે એ એનો પરિભ્રમણનો કોણ બને છે. જ્યારે અર્ધવર્તુળમાં માત્ર એનું કેન્દ્ર હોય છે અને અર્ધવર્તુળને તો માત્ર 180 અંશના ખૂણે જો એને ફેરવવામાં આવે તો એની સંમતિ માત્ર આપણને 1 જ મળે છે. તો આપણે એમ કહી શકીએ કે એનો પરિભ્રમણ કોણ એ આપણને 360 અંશનો મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.